નમસ્કાર મિત્રો, આજે આપણે ઘરે સરળ રીતે સૂર્યમુખીના ફૂલ કેવી રીતે વાવીશું તે જોઈશું। સૂર્યમુખીના સરસ મજાના બીજ બજારમાં મળતા હોય છે અથવા ઓનલાઈન પણ સરળતાથી આપને અવેલેબલ હોય છે અને તેનું સારા પરિણામ મળતા તાજા ઓર્ગેનિક સૂર્યમુખીના જે બીજ તમને આ બતાવવામાં આવેલ છે। એ માટે સૌપ્રથમ એક મોટી સાઈઝનું કુંડું લઈ, જો આ માટી તમને બતાવવામાં છે તેમાં કાળી બગીચા માટેની માટી છે, વર્મી કમ્પોસ્ટ અને થોડીક રેતી। પર્સન્ટેજમાં વાત કરીએ તો 40% બગીચાની માટી, 40% વર્મી કમ્પોસ્ટ અને 20% રેતી। માટી હલકી અને પાણી નિકાસવાળી હોવી જોઈએ, ચીકાશ અતિશય ન હોવી જોઈએ। આ માટે આપણે થોડી સૂર્યમુખી માટે 12 થી 15 ઇંચનું મોટું કુંડું ઉપયોગ કરવો જોઈએ। તે માટે આ મેં પ્લાસ્ટિકનું મોટું ટબ લીધેલ છે, જેમાં નીચેની સાઈડ 3-4 છિદ્ર પાડેલા હોલ પાડેલા છે, જેથી હવાની અવરજવર ને વધારાનું પાણી એમાંથી નીકળી જાય। અને આ બીજ જે સફેદ કલરના બતાવવામાં આવેલ છે તે સૂર્યમુખીના બીજ છે। હવે આ બીજને માટીની ઉપર આંગળીથી 1 ઇંચ અંદર રહે તે રીતે બીજ અંદર જવા દેવાનું, એની ઉપર માટી નાખો। 2 બીજ વાવો અને આજુબાજુ થોડું પાણી નાખવાનું છે, જેથી 1-2 આવા જેટલા 4-5 મોટું ટબ હોય એટલે એમાં બીજ નાખી અને આને વ્યવસ્થિત ઢાંકી દેવાનું। થોડુંક સામાન્ય પાણી અત્યારે નાખવાનું અને હવે આપણે દરરોજ આને 6 થી 8 કલાક સૂર્યપ્રકાશ સીધો મળે તે રીતે આ રાખવાનું છે, જેથી તેને પ્રકાશ મળી રહે અને થોડું પાણી પાવાનું છે। આ તમને 5 થી 7 દિવસમાં, આજે આપણે બીજ રોપ્યા છે, 5 થી 7 દિવસ પછી આમાં છોડ ઉગેલો તૈયાર થઈ જશે અને ત્યારબાદ આ ફૂલ આખું તૈયાર કરવાની સાયકલ આની 45 થી 60 દિવસનું હોય છે। 45 થી 60 દિવસે આ વ્યવસ્થિત છોડ તૈયાર થાય છે અને એમાં સરસ મોટા પીળું સુંદર સૂર્યમુખીનું ફૂલ આપણે મેળવી શકશું। તો આ માટે થોડી ધીરજ રાખશો તો સુંદર મજાનું સૂર્યમુખીનું ફૂલ આપણને ઘરે તૈયાર થઈ છે। આવા વિડીયો જોવા અમારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ કરશો અને વધુમાં વધુ શેર કરશો। તો આપને આ વિડીયો કેવો લાગ્યો તે જરૂરથી કોમેન્ટ બોક્સમાં કહેજો। અગાઉ આપણા દ્વારા ક્યારેય સૂર્યમુખીના ફૂલ તૈયાર કરવામાં આવેલ હતા તે કોમેન્ટ બોક્સમાં અમને જરૂરથી જણાવશો। આભાર।